નમસ્કાર, વંદે માતરમ. આજનો આ વિશિષ્ટ પર્વ એટલે કે 26મી જાન્યુઆરી. આજના દિને બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેક કોઈ વ્યક્તિ પોતાના દેશ પ્રત્યે ભક્તિ અદા કરવા માટે તત્પર હોય છે. અને એટલા માટે જ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નાનકડા ગામ ચાંદવડમાં પણ બાળકો ઉત્સાહિત છે, થનગની રહ્યા છે 26મી જાન્યુઆરીના કાર્યક્રમને ઉજવવા માટે. તો આવો આપણે પણ સૌ તેઓના સંગે એક વિશિષ્ટ ઉત્સવની અંદર, ઉજવણીની અંદર સંમિલિત થઈએ. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વિદ્યાર્થીઓના આવા જોમ અને જુસ્સા સાથે આજના પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી. ગામના સરપંચશ્રી તેમજ શાળાની વિદ્યાર્થીની દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્રધ્વજ ફરકતાની સાથે જ રાષ્ટ્રધ્વજને તાલીઓથી વધાવવામાં આવ્યા અને સલામી આપી રાષ્ટ્રગાન, રાષ્ટ્રીય ગીત અને ઝંડા ગીતનું ગાન કરી રાષ્ટ્રધ્વજને, દેશને સાચી ભાવાંજલિ અર્પણ કરી. દરેકના હૃદયની ભાવનાઓ હતી કે આવો ઝુકકર સલામ કરે ઉनको जिनके हिस्से में ये मुकाम आता है, खुश नसीब होता है वो खून जो देश के काम आता है. વાલીઓએ પણ આ નારાને ઝીલાવ્યા. આજનો કાર્યક્રમ શું હતો તેમની પૂર્વ ભૂમિકા શાળાના આચાર્ય શ્રી દેવસીભાઈ નંદાણીયાએ ખૂબ સુંદર રીતે બાંધી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ કર્યું. અને આ સાથે જ કાર્યક્રમ શરૂ થયો એક પારંપરિક ટીપ્પણી નૃત્ય દ્વારા. વિદ્યાર્થીનીઓ પારંપરિક વેશની અંદર સજ્જ થઈને આ નૃત્ય સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રસ્તુત કર્યું. હવે ક્રમશઃ કાર્યક્રમ આગળ વધતો હતો અને કાર્યક્રમની અંદર નાના નાના ભૂલકાઓ સંદેશે આતે હે એ ખૂબ સુંદર ગીત પોતાની કાલીઘેલી ભાષાની અંદર પ્રસ્તુત કરતા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે અમારી શાળાની વિદ્યાર્થીની કર્મળ પ્રતીક્ષા દ્વારા લાગણી કહેતા કે ઇમોશન એ વિષય ઉપર ખૂબ સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. અને એ જાણે સસ્તી હોય તેમ દુભાયા જ કરે છે. વિચારો, લાગણી પોતે પણ આ બધું જોઈને કેવી દુભાતી હશે. લાગણી કોના પ્રત્યે? આત્મજન, કુટુંબ, પરિવાર, ગામ, શહેર, સમાજ, રાજ્ય કે દેશ પ્રત્યે હોઈ શકે. શિક્ષકને પોતાના વિદ્યાર્થી પ્રત્યે, સૈનિકને પોતાના દેશ પ્રત્યે, ડોક્ટરને દર્દી પ્રત્યે. વક્તવ્ય સાંભળતાની સાથે જ દરેક વાલીઓ પણ મંત્રમુગ્ધ બન્યા હતા. ખરેખર લાગણીની આપણા જીવનની અંદર ખૂબ જરૂરિયાત છે અને સાચી લાગણી સાથે જો કોઈ પણ વ્યક્તિ દેશ સાથે જોડાય તો દેશને એનો અનેરો ફાયદો થતો હોય છે. એવી ત્યારબાદ નાના નાના ભૂલકાઓ દ્વારા બમ બમ બોલે આ ખૂબ સુંદર ડાન્સ પોતાની આગવી શૈલીની અંદર રજૂ કરવામાં આવ્યો. વાલીઓ પણ આ નાના નાના બાળકોના ફેસ એક્સપ્રેશન જોઈને ખૂબ આનંદિત થતા હતા, ઝૂમતા હતા અને વિદ્યાર્થીઓના આ મહેનતને બિરદાવતા હતા. ક્રમશઃ કાર્યક્રમની અંદર આગળ નાના નાના બાળકો દ્વારા ખૂબ સુંદર સમાજને એક સંદેશો મળે તેવું સોશિયલ મીડિયાના ગેરઉપયોગથી થતા ગેરફાયદાની વાત કરતું નાટક રજૂ કરવામાં આવ્યું. નાટકનો સાર જો કહીએ તો એટલો જ છે કે જો વાલીઓ પોતાના બાળકને પૂરતો સમય આપે પણ બાળક તેમના પ્રેમને વશ થઈને સોશિયલ મીડિયાની ખરાબ આદતને છોડી શકે છે અને અભ્યાસની અંદર પૂર્ણ રીતે ધ્યાન આપી શકે છે. એવો ખૂબ સુંદર મેસેજ આજના આ નાટક દ્વારા હતો. નાના નાના બાળકોએ પોતાની ખૂબ સુંદર ભાષામાં પ્રી રેકોર્ડેડ થયેલા આ નાટકને લોકો સમક્ષ મૂક્યું ત્યારે દરેક વાલીઓ પણ સ્વીકારતા થયા કે ના, આ વાત સાચી છે કે વાલીઓ પોતે પણ અત્યંત મોબાઈલનો ઉપયોગ કરે છે અને એમને જોઈને જ બાળકો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે, જે અત્યંત ચિંતાજનક અને ગંભીર બાબત છે. પણ જો બાળક સાથે રમત રમવામાં આવે, બાળકને યોગ્ય સમય આપવામાં આવે, તેમના શોખ, તેમની કુટેવો એમને જાણવામાં આવે તો ખરેખર આ નાટકની અંદરથી ખૂબ સુંદર પ્રેરણાઓ પ્રાપ્ત થઈ શકે તેમ હતી. અને આવી જ સુંદર પ્રેરણાઓ દરેક વાલીઓએ પણ આ નાટકની અંદરથી ગ્રહણ કરી. ત્યારબાદ નાના નાના બાળકો દ્વારા અન્ય એક ડાન્સ રજૂ કરવામાં આવ્યો જેમની અંદર અભ્યાસના મહત્ત્વને પણ દર્શાવવામાં આવ્યું. ખરેખર બાળકોની આ એનર્જી સાથેના ડાન્સ જોઈને દરેક વાલીઓ પણ આનંદિત હતા, દેશભક્તિની અંદર મગ્ન હતા. બાળકો પણ દરેક કાર્યક્રમની કૃતિને ખૂબ આનંદથી માણતા હતા અને પોતાની ખૂબ સુંદર પ્રસ્તુતિઓ
એ પ્રસ્તુત કરતા હતા. ધોરણ આ 6, 7 અને કાર્યક્રમના 8 ના વિદ્યાર્થીઓ એક દ્વારા remix dance છેલ્લે આ remix રાષ્ટ્રભક્તિના dance નાની નાની બાળાઓ દરેકના હૃદય ગાતા હતા કે यूनानो रोम मिस्र सब मिट गए जहां से अब तक मगर बाकी है कुछ नामो निशा हमारा कुछ बात तो है ऐसी की हंसती मिटती नहीं हमारी सदियों रहा दुश्मन दौरे जहां हमारा फिर भी आज सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આજે આપણું ભારત દેશ એ વિશ્વમાં શ્રેષ્ઠ છે અને વિશ્વગુરુ બનવા માટે સક્ષમ છે અને એ જ દેશભક્તિના જોમ સાથે, દેશભક્તિના જુસ્સા સાથે, દેશભક્તિ માટે કંઈક કરી છૂટવાના સંકલ્પ સાથે ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયો અને શાળાના આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું કે મારે આ કાર્યક્રમની આભાર વિધિ કરવાની છે. એટલે તેમના સૂચન પ્રમાણે મેં એક સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ વ્યક્ત કરી. એક વિશિષ્ટ પ્રોગ્રામના માધ્યમથી મળીએ છીએ. તો આજે અહીંયા જે કંઈ પણ બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી છે એ કૃતિઓ ખૂબ અદ્ભુત હતી. દરેક કૃતિની અંદરથી કંઈક શીખવા જેવું હતું. તો આપણે સૌ પણ એમની અંદરથી કંઈક શીખીને જઈએ એવી આપ સૌને નમ્ર વિનંતી છે. બાળકોએ ખાલી 15 જ દિવસની અંદર અભ્યાસની સાથોસાથ, કેમ કે હમણાં પરીક્ષા પણ આવે છે 9 માસિક, તો એ પરીક્ષાની પણ તૈયારીની વચ્ચે પણ ખૂબ સુંદર તૈયારીઓ કરી છે. તો તમામ વાલીઓને વિનંતી કે આપણે બાળકોને જોરદાર તાળીઓથી એક વખત વધાવીએ. તમે બધા ઠંડીની અંદર બેઠા છો, બાળકો